ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ટોપિક 4.7, જેની અંદર આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ અને પ્રવેગની વાત કરીશું. જો સ્થાન સદિશ વિશે તો આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ. અહીં ફરીથી એક વખત વાત રિપીટ કરી દઈએ. જો કોઈ બિંદુ P આપેલ હોય કે જેના યામ x અને y હોય, તો આવા બિંદુનો સ્થાન સદિશ કઈ રીતે દોરાય તે વિશે આપણે ઝડપથી વાત કરી લઈએ. આ છે y અક્ષ અને આ છે x અક્ષ. અહીં y આ ઉગમ બિંદુ અને આ x અક્ષ. હવે ધારો કે બિંદુ P અહીં આવે છે. આ P બિંદુ ક્યાં આવે છે તેનો આધાર x અને y યામ ઉપર હશે, તે તમે સમજી શકો. હવે તમે જાણો છો એ મુજબ કે ઉગમ બિંદુથી આપેલા બિંદુ સુધી, એટલે કે આપેલા P બિંદુ સુધી દોરેલો સદિશ એટલે એ થાય સ્થાન સદિશ. હું જરા આને ગોઠવી લઉં વ્યવસ્થિત આ રીતે. તો આ જે છે તે છે સ્થાન સદિશ સદિશ R. અહીં તમે એ પણ જાણો છો કે જો આપણે આ બિંદુ P થી x અક્ષ ઉપર અને બિંદુ P થી y અક્ષ ઉપર આ રીતે પ્રક્ષેપ લઈએ, તો એ પ્રક્ષેપનું મૂલ્ય સ્વાભાવિક છે કે x અને y જેટલું જ આવે. એટલે અહીં x અને y એટલે અક્ષની વાત નથી થતી, પરંતુ અહીં x અને y એટલે આ જે યામ છે x અને y તેની વાત થાય છે. દાખલા તરીકે અહીં 3 હોય ને અહીં 4 હોય, તો તમને અહીં 3 પર અને 4 પર પ્રક્ષેપ મળશે. આ બધી વાત તમે જાણો જ છો. વળી તમે એ પણ જાણો છો કે અહીં તમે સ્થાન સદિશ માટે કેવું સૂત્ર લખી શકો. તમે જાણો છો કે સ્થાન સદિશ R માટે આપણે આમ લખી શકશું x કેરેટ I પ્લસ y કેરેટ j. બરાબર, જ્યાં x અને y એ આ બિંદુ P ના યામ છે, પરંતુ અહીં આ સૂત્રમાં તે જ તેના ઘટક બની જાય છે. તમે જોઈ શકો સ્થાન સદિશ R ના x અને y ઘટક એ બિંદુ P ના યામ જ છે. હવે આપણે વાત કરીશું સ્થાનાંતર માટે. તો એ માટે પહેલા x અને y અક્ષ દોરી લઉં અને પછી આગળ વાત કરીશું. અહીં કોઈ એક ગતિ બતાવીશું આપણે અને તેના સંદર્ભમાં આપણે સ્થાનાંતરની વાત કરીશું. ચાલો જુઓ. ધારો કે કોઈ કણ આવી ગતિ કરે છે. આ તેનો ગતિમાર્ગ છે. હવે તેમાં ધારો કે આ છે પ્રારંભિક બિંદુ, નામ આપીએ P, અને ધારો કે આ છે અંતિમ બિંદુ, નામ આપીએ આપણે P'. તો આ દરમિયાન આપણે સ્થાનાંતર શોધવું છે. તો સૌથી પહેલા આપણે આ બંને બિંદુઓ માટે સ્થાન સદિશ લઈ લઈએ. તમને ખબર છે કે ઉગમ બિંદુમાંથી આપેલા બિંદુઓ સુધી દોરેલો સદિશ એ તેનો સ્થાન સદિશ થાય. એટલે આ થઈ ગયો સ્થાન સદિશ બંને બિંદુઓ માટે. હવે પહેલા બિંદુ માટેનો સ્થાન સદિશ છે તેને આપણે નામ આપીએ સદિશ R, અને બીજા બિંદુ માટેનો સ્થાન સદિશ છે તેને આપણે નામ આપીશું સદિશ R'. હવે આ બંને બિંદુઓ વચ્ચે દોરેલો સદિશ એટલે જ સ્થાનાંતર સદિશ. તો એ હું દોરી નાખું. બિંદુ P થી બિંદુ P' સુધી આ રીતે દોરેલો સદિશ, આ રીતે દોરેલો સદિશ એટલે કે સ્થાનાંતર સદિશ. નામ આપીએ આપણે
ડેલ્ટા આર સદિશ. સ્થાનાંતર સદિશને કહેવાય ડેલ્ટા આર સદિશ. તો અહીં આપણે લખી શકશું સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર સદિશ બરાબર થાય અંતિમ સદિશ એટલે કે આર ડેશ માઇનસ પ્રારંભિક સદિશ એટલે કે આર. પ્રારંભિક સદિશ છે આર છે અને અંતિમ સદિશ આર ડેશ છે ગતિ દરમિયાન, માટે આર ડેશ માઇનસ આર. બરાબર છે. હવે એક ખાસ વાત સમજવાની એ છે કે હંમેશા વેગ એ સ્થાનાંતરની દિશામાં જ હોય. રાઈટ? આપણે વેગ વિશે પછી વાત કરવાના છીએ, પણ અહીં એ વાત એક ચર્ચામાં મૂકી દઈએ જે અગત્યની છે. હંમેશા વેગની દિશા સ્થાનાંતરની દિશામાં જ હોય. તો હું અત્યારે આ રીતે સ્થાનાંતરને સમાંતર એક સદિશ દોરું. આ મેં સ્થાનાંતરને સમાંતર લાઈન દોરી છે અને હવે આ થઈ ગયો સદિશ. તો આ જે સદિશ દર્શાવે છે તે વેગની દિશા દર્શાવે છે, વેગ v. આ ખાસ યાદ રાખવાની બાબત છે કે વેગની દિશા હંમેશા સ્થાનાંતરની દિશામાં હશે. એટલે કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આરની દિશા અને વેગ વીની દિશા હંમેશા સમાન હશે. હવે એક બીજી વાત, અહીં આપણે આ બંને બિંદુઓ પી અને પી ડેશ ના જો એક્સ અને વાય યામ લઈએ, દાખલા તરીકે પહેલા આપણે બિંદુ પી નો એક્સ યામ લઈએ, તો એ સપોઝ કે અહીં મળશે, અને બિંદુ પી નો વાય લઈએ તો અહીં ક્યાંક મળશે. અને એ રીતે બિંદુ પી ડેશ નો એક્સ યામ આ રીતે મળશે અને પી ડેશ નો વાય યામ એ આ રીતે મળશે. બરાબર? તો આ રીતે બિંદુ પી અને પી ડેશના એક્સિયમ જો આપણે લઈએ, તેના નામ લખી નાખો અહીં. જો આ પી નો એક્સિયમ તેને એક્સ જ નામ આપીએ, પી ડેશ નો એક્સિયમ છે તેને એક્સ ડેશ નામ આપીએ. એ રીતે પી નો વાયમ તેને વાય નામ આપીએ અને પી ડેશના વાયમને આપણે વાય ડેશ એવું નામ આપીએ. બરાબર? તો હવે આ એક્સ ડેશ અને એક્સ નો તફાવત થાય ડેલ્ટા એક્સ. બરાબર? એ જ રીતે અહીં વાય ડેશ અને વાય એ બંને વચ્ચેનો તફાવત થશે ડેલ્ટા વાય. બરાબર? ડેલ્ટા વાય બરાબર વાય ડેશ માઇનસ વાય. તો હવે આપણે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આરમાં આગળ વધી શકીએ. જો અહીં આપણે આર અને આર ડેશની કિંમતો મૂકી શકશું, તો તે પરથી આ સૂત્ર આગળ લખી શકાય. ચલો, જો ડેલ્ટા આર બરાબર આર ડેશ એટલે શું લખશું આપણે? એક્સ ડેશ કેરેટ આઈ પ્લસ વાય ડેશ કેરેટ જે માઇનસ એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે. બરાબર છે? હવે આપણે કેરેટ આઈ વાળા પદો સાથે લઈ લઈએ તો એક્સ ડેશ માઇનસ એક્સ કેરેટ આઈ પ્લસ વાય ડેશ માઇનસ વાય કેરેટ જે, આમ લખી શકાય. આ ડેલ્ટા આર એટલે કે સ્થાનાંતરનું સમીકરણ બની રહ્યું છે. હજી આગળ વધીએ તો આ એક્સ ડેશ માઇનસ એક્સને શું કહેવાય? ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ વાય ડેશ માઇનસ વાયને ડેલ્ટા વાય, તો ડેલ્ટા વાય કેરેટ જે. તો આ થઈ ગયું સ્થાનાંતર સદિશ ડેલ્ટા આરનું એક સમીકરણ. ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય કેરેટ જે.
જ્યાં ઓબ્વિયસલી ડેલ્ટા એક્સ બરાબર શું છે? એક્સ ડેશ માઇનસ એક્સ છે અને ડેલ્ટા વાય બરાબર શું છે? વાય ડેશ માઇનસ વાય છે. આ આપણા માટે એક અગત્યનું સમીકરણ છે, તેને બ્રેકેટ કરી લેશું. સ્થાનાંતર સદિશ ડેલ્ટા આરનું. તેમજ ડાબી બાજુએ આ સ્થાન સદિશનું સમીકરણ, તેને પણ આપણે બ્રેકેટ કરી લઈએ. ચલો, હવે આપણે વાત કરીશું વેગ વિશે. જો સૌથી પહેલા તો આપણે સરેરાશ વેગ લેશું. સરેરાશ વેગ. હવે તમને ખબર છે કે સરેરાશ વેગ માટે આવી રીતે ત્રિકોણ કૌંસમાં વીને લખી શકાય, અને કારણ કે અહીં સદિશ સ્વરૂપ લેવું છે માટે હું માથે સદિશની નિશાની પણ કરીશ. હવે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય બરાબર. તો અહીં સ્થાનાંતર તરીકે લખીશું ડેલ્ટા આર સદિશ છેદમાં સમય ડેલ્ટા ટી. ધારો કે આ પી બિંદુએથી પી ડેશ બિંદુ સુધી જવામાં લાગતો સમય છે ડેલ્ટા ટી છે. તો આ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી એ સરેરાશ વેગનું સૂત્ર થઈ ગયું. પરંતુ તમે ડેલ્ટા આર તરીકે ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય કેરેટ જે લખી શકો છો. માટે હવે સરેરાશ વેગનું સમીકરણ આપણે આ રીતે લખી શકશું. જો ટેક્સ્ટબુકમાં સરેરાશ વેગની સંજ્ઞા માટે ઘાટો વી અને તેના ઉપર બારની નિશાની કરેલી છે, પરંતુ અહીં સરેરાશ માટે આપણે ત્રિકોણ કૌંસનો ઉપયોગ કરીએ છીએ અને ઉપર સદિશની નિશાની કરી છે, જેથી ખબર પડે કે આ સદિશ રાશિ છે. હવે જો અહીં મારે ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી લેવાનું છે, પણ ડેલ્ટા આર તરીકે ડેલ્ટા એક્સ કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય કેરેટ જે હોવાથી આ સમીકરણ આવી રીતે લખી શકાશે. ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી કેરેટ જે બરાબર. હવે જુઓ, યાદ કરો કે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી એટલે પણ સરેરાશ વેગ થતો, પણ આ એક્સ દિશાનો સરેરાશ વેગ થશે, અને ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી એ પણ સરેરાશ વેગ થાય, પણ તે વાય દિશાનો સરેરાશ વેગ થાય. તો હવે આ જ સમીકરણને ફર્ધર આમ લખી શકાય: સરેરાશ વી બરાબર સરેરાશ વીએક્સ કેરેટ આઈ પ્લસ સરેરાશ વીવાય કેરેટ જે. આમ લખી શકાય. તો આ થઈ ગયું સરેરાશ વેગ માટેનું આપણું સમીકરણ. સરેરાશ વેગ સરેરાશ સદિશ વી બરાબર સરેરાશ વીએક્સ કેરેટ આઈ પ્લસ સરેરાશ વીવાય કેરેટ જે. હવે આ પરથી આપણે આગળ વધી શકીએ અને તત્કાલીન વેગ લઈ શકીએ. તમે જાણો છો કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વચ્ચે માત્ર એક નાનો ફેર છે, અને એ છે કે આપણે તત્કાલીન વેગમાં જે સમયગાળો લઈએ છીએ ડેલ્ટા ટી એ અતિ સૂક્ષ્મ લઈએ છીએ. તમને યાદ હશે કે આપણે ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 લેતા. તો અહીં પણ એ જ રીત વાપરશું, પરંતુ અહીં આપણે સદિશ સ્વરૂપે લખશું. હું અહીં લખું કે તત્કાલીન વેગ સદિશ વી બરાબર ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 ડેલ્ટા આર સદિશ ના છેદમાં ડેલ્ટા ટી. બરાબર છે. જો આપણે માત્ર ડેલ્ટાના છેદમાં ડેલ્ટા ટી લખીએ તો એ સરેરાશ વેગનું સૂત્ર થઈ જાય, પણ અહીં આપણે શરત મૂકી દીધી છે ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0, એટલે કે આ જે સમયગાળો છે તે અતિ સૂક્ષ્મ લેવો જોઈએ, જેથી આપોઆપ ડેલ્ટા આર એટલે કે સ્થાનાંતર છે તે અતિ સૂક્ષ્મ થઈ જશે, અને માટે પછી જે આ ગુણોત્તર મળશે તે આપેલા કોઈ એક બિંદુ પાસેનો વેગ હશે, અને તેને જ કહેવાય છે તત્કાલીન વેગ, માત્ર વી.
માત્ર સદિશ વી. તમે જોઈ શકો છો કે આમાં ત્રિકોણ કૌંસ નથી કર્યો, એટલે આ માત્ર સદિશ વી છે, જેને જ આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. હવે ગતિ દરમિયાન કોઈપણ બિંદુએ તત્કાલીન વેગની દિશા કઈ હોય છે તે આપણે આલેખ દ્વારા સમજીએ. આમ તો તમે આગળ ભણી ચૂક્યા છો, તમને યાદ હશે કે તત્કાલીન વેગની દિશા હંમેશા ગતિમાર્ગ પર આપેલા બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. પણ આ વાતને આપણે જરા એક આકૃતિ દ્વારા સાબિત પણ કરીએ. આ માટે આપણે એક જ ગતિમાં 4 અલગ અલગ સ્થિતિઓ વિચારીએ. જો આ રીતે અહીં તમે જોઈ શકો છો કે આ બધી આકૃતિમાં XY અક્ષો છે અને આ છે બિંદુ P, જેનો સ્થાન સદિશ છે સદિશ R, અને આ દર્શાવેલો છે ગતિમાર્ગ. અહીં બધામાં એક જ સરખી આકૃતિ છે. હવે ધારો કે પહેલી પરિસ્થિતિ આપણે એવી વિચારીએ કે જેમાં અંતિમ બિંદુ અહીંયા મળે છે. જો આ પહેલી આકૃતિ જોજો, અહીં અંતિમ બિંદુ આ જગ્યાએ મળે છે, નામ આપીએ P'. બીજી આકૃતિમાં અંતિમ બિંદુ હું થોડો નજીક દોરી લઉં, આ P'. ત્રીજી આકૃતિમાં અંતિમ બિંદુ હજી નજીક દોરીશ, આ P'. અને હવે આ અંતિમ બિંદુ સાવ નજીક દોરું, P'. બરાબર. હવે સમજો કે આ જે પહેલી આકૃતિ છે તે ડેલ્ટા T1 સમયગાળાની છે, બીજી આકૃતિ ડેલ્ટા T2 સમયગાળાની છે, ત્રીજી આકૃતિ ડેલ્ટા T3 સમયગાળાની અને ચોથી આકૃતિ ડેલ્ટા T4 સમયગાળાની છે. વળી યાદ રાખજો કે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ સમયગાળો ઘટતો જાય છે. ડેલ્ટા T1 કરતાં ડેલ્ટા T2 ઓછો છે, ડેલ્ટા T2 કરતાં ડેલ્ટા T3 ઓછો છે, અને ડેલ્ટા T3 કરતાં ડેલ્ટા T4 સમયગાળો છે એ ક્રમશઃ ઓછો છે. એટલે તમે સમજી શકશો કે પહેલી આકૃતિ કરતાં બીજી આકૃતિમાં સ્થાનાંતર ઓછું મળશે, બીજી કરતાં ત્રીજીમાં સ્થાનાંતર ઓછું મળશે, અને છેલ્લી આકૃતિમાં સ્થાનાંતર સૌથી ઓછું મળશે. તો હવે આ સ્થાનાંતર જરા દર્શાવી દઈએ. સૌથી પહેલાં મારે સ્થાન સદિશ દોરવા પડશે. હું P' ના સ્થાન સદિશ બધી જ આકૃતિઓમાં દર્શાવી દઉં. આ રીતે ચારેય આકૃતિમાં આપણે આ સ્થાન સદિશો દર્શાવી દીધા. આ સ્થાન સદિશ માટે આપણે એક જ સંજ્ઞાનો ઉપયોગ કરશું અને એ છે R'. આમ તો આ અલગ અલગ સમયગાળે લીધેલ છે, છતાં એક જ સ્થાન સદિશ R' નો ઉપયોગ ચાલશે. હવે આપણે દોરીએ જે મેઇન બાબત છે તે સ્થાનાંતર સદિશ. જો સ્થાનાંતર સદિશ તમને ખબર છે તેમ P થી P' વચ્ચે દોરવાનો છે. તો આ છે પહેલી આકૃતિમાં સ્થાનાંતર સદિશ, આ બીજી આકૃતિમાં, આ ત્રીજી આકૃતિમાં, અને ફાઇનલી આ છેલ્લી આકૃતિમાં. હવે જુઓ, હું જરા આ સ્થાનાંતર સદિશને તીર સ્વરૂપે પણ દર્શાવી દઉં. એક આ છેલ્લી આકૃતિમાં તમે વ્હાઇટ કલરનો સ્થાનાંતર સદિશ જોઈ શકો છો, પરંતુ તેમાં હું તીર નહીં દર્શાવી શકું. પણ તમે જોઈ શકો છો કે છેલ્લી આકૃતિમાં જે સ્થાનાંતર સદિશ મળે છે તે સૌથી નાનો છે. હું જરા આ બધી આકૃતિઓ માટે સ્થાનાંતર સદિશની સંજ્ઞા લખી નાખું. જો પહેલી આકૃતિમાં સ્થાનાંતર સદિશ છે તેને નામ આપીશું આપણે ડેલ્ટા R1. બીજી આકૃતિમાં સ્થાનાંતર સદિશને નામ આપીશું આપણે ડેલ્ટા R2.
સદિશ. ત્રીજી આકૃતિમાં નામ આપીશું ડેલ્ટા R3 સદિશ અને ચોથી આકૃતિમાં ડેલ્ટા R4 સદિશ. બરાબર. તો આ રીતે ચારેય આકૃતિમાં આપણે સ્થાનાંતરો દર્શાવ્યા છે. હવે અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સ્થાનાંતરની દિશામાં જ વેગની દિશા પણ હોય. એટલે આપણે જ્યાં જ્યાં સ્થાનાંતર દર્શાવેલા છે ત્યાં ત્યાં તેને સમાંતર વેગની દિશા પણ દર્શાવીએ. જો સૌથી પહેલા આ જે પહેલી આકૃતિ છે તેમાં જો હું વેગ દર્શાવું તો આ સ્થાનાંતરને બિલકુલ સમાંતર હું વેગની દિશા બતાવીશ. એટલે જો આ થઈ ગઈ વેગ v ની દિશા. બરાબર. બીજી આકૃતિમાં જોઈએ તેમાં પણ ડેલ્ટા R સદિશને સમાંતર આ રીતે હું વેગનો સદિશ દર્શાવીશ. આ થઈ ગયો વેગનો સદિશ. ત્યારબાદ ત્રીજી આકૃતિમાં પણ આપણે સ્થાનાંતર સદિશને સમાંતર વેગનો સદિશ દર્શાવીએ તો એ આ રીતે આવશે. આ છે વેગનો સદિશ. અને હવે છેલ્લી આકૃતિમાં પણ હું વેગનો સદિશ બતાવીશ અને એ માટે સ્થાનાંતરને સમાંતર હું વેગનો સદિશ દોરીશ. આ થઈ ગયો વેગ v નો સદિશ. હવે જો આ ચારેય આકૃતિઓ પરથી શું સમજવાનું છે તે જોઈએ. ખાસ વાત એ યાદ રાખો કે ડેલ્ટા T1 સમય કરતાં ડેલ્ટા T2 સમય નાનો છે, ડેલ્ટા T2 સમય કરતાં ડેલ્ટા T3 સમય નાનો છે અને ડેલ્ટા T3 કરતાં ડેલ્ટા T4 સમય નાનો છે. એટલે કે ડેલ્ટા T4 સમય સૌથી નાનો સમય છે. ઇનફેક્ટ ડેલ્ટા T4 એ અતિ સૂક્ષ્મ સમય છે તેવું જ માની લ્યો. હવે આ સંજોગોમાં તમે જુઓ તો દરેકમાં વેગની દિશા એ અલગ અલગ આવી. હવે આપણે એક વાત જાણીએ છીએ કે અતિ સૂક્ષ્મ સમયગાળે જે વેગની દિશા મળે તે જ તત્કાલીન વેગની દિશા હોય. કારણ કે આ સૂત્ર જ આપણને એ વાત કહે છે કે જ્યારે ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ હોય, ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 નો મતલબ શું થયો કે ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ હોય ત્યારે જે વેગ મળે તેને તત્કાલીન વેગ કહેવાય. તો અહીં આ જે સમય છે તે અતિ સૂક્ષ્મ સમય છે ચોથી આકૃતિમાં. તો તેમાં જે આ વેગ મળે છે તે જ તત્કાલીન વેગ હશે અને આ દિશા એ તત્કાલીન વેગની જ દિશા હશે. અહીં તમે જોઈ શકો છો કે દરેક આકૃતિ કરતાં આ તત્કાલીન વેગની દિશા કેટલી જુદી છે. જો પહેલી આકૃતિમાં જે વેગની દિશા હતી તેના કરતાં તત્કાલીન વેગની દિશા જુદી છે. ઇવન બીજીમાં પણ જુદી છે, ત્રીજીમાં થોડીક નજીકની છે અને આ અત્યારે ચોથી આકૃતિમાં વેગની દિશા દર્શાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલી આકૃતિમાં જે વેગ છે એ ખરેખર સરેરાશ વેગ છે કારણ કે આમાં સમયગાળો મોટો છે અને માટે જ આ સ્થાનાંતર પણ મોટું મળે છે. પરંતુ જે છેલ્લી આકૃતિ છે તેમાં આ સમયગાળો ખૂબ નાનો છે માટે તમે જોઈ શકો છો કે સ્થાનાંતર એ ખૂબ નાનું મળ્યું છે. અને તો આવા સંજોગોમાં સૂક્ષ્મ સ્થાનાંતર અને સૂક્ષ્મ સમયગાળાનો જે ગુણોત્તર મળે તેને કહેવાય છે તત્કાલીન વેગ. અને તો આ જ છે તત્કાલીન વેગ. વળી તમે જોઈ શકો છો કે આ તત્કાલીન વેગ એ બિંદુ P પાસે સ્પર્શક બનાવે છે. જો આ બિંદુ P પાસે સ્પર્શક છે. જો પહેલી આકૃતિમાં આવું નથી જોવા મળતું. આ પહેલી આકૃતિમાં આ જે વેગની દિશા છે એ સ્પર્શકની દિશામાં નથી, આ ડેલ્ટા આરની દિશામાં છે. તમે જોઈ શકો છો કે ડેલ્ટા આર અત્યારે સ્પર્શક નથી. પરંતુ અહીં આ છેલ્લી આકૃતિમાં આ વેગની દિશા એ ડેલ્ટા આરની દિશામાં છે ને ડેલ્ટા આર ખુદ જ અત્યારે બિંદુ P પાસે સ્પર્શક છે અને માટે આપણે જોયું તેમ કે V પણ બિંદુ P પાસે સ્પર્શક સ્વરૂપે જોવા મળે છે. હવે આ વાતને આપણે નેક્સ્ટ આકૃતિમાં જરા દર્શાવી દઈએ અને
તે માટે અહીં થોડી સ્પેસ ક્રિએટ કરી લઈએ પહેલા. ચાલો, આ છે માત્ર સ્થાન સદિશ આર અને બિંદુ પી તેમજ ગતિમાર્ગ દર્શાવતી આકૃતિ. અને જેવું કે મેં તમને હમણાં જ વાત કરી તેમ કે વીની દિશા એટલે કે વેગની દિશા એ બિંદુ પી પાસે એક્ઝેક્ટલી સ્પર્શક બનાવે છે. એટલે હું અહીંથી આ વેગની દિશા લઈ લઉં અને અહીં દર્શાવી દઉં તો તમે જોઈ શકો છો કે બિંદુ પી પાસે સ્પર્શક બનાવે છે. અને યાદ રહે કે આ જે છેલ્લો વેગ આપણે દોરેલો તેમાં સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ હતો, માટે આ વેગ જ તત્કાલીન વેગ છે, જેની દિશા આપેલ બિંદુએ ગતિપથને સ્પર્શક ની દિશામાં હોય છે. આપેલ બિંદુએ ગતિપથને સ્પર્શક દોરો તો તે જ દિશામાં આ તત્કાલીન વેગની દિશા હોય છે. ચાલો હવે તત્કાલીન વેગના સૂત્રમાં આગળ વધીએ. આપણે જોયું કે તત્કાલીન વેગ v બરાબર એક સૂત્ર તો આ છે, ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 અને ડેલ્ટા આર સદિશ ના છેદમાં ડેલ્ટા ટી સદિશ. પણ તમને યાદ હશે કે ઉપરના આ સમીકરણને વિકલનના સ્વરૂપમાં પણ લખી શકાય. એટલે કે v બરાબર ડી આર સદિશ ના છેદમાં dt આમ પણ લખી શકાય. તો આ થઈ ગયું તત્કાલીન વેગ માટેનું આપણું એક અગત્યનું સમીકરણ, જેને હું બ્રેકેટ કરી લઈશ. વેગ v બરાબર ડી આર સદિશના છેદમાં dt. હવે આ સમીકરણમાં આપણે આગળ વધીએ. આપણે જાણીએ છીએ કે સદિશ આર બરાબર આપણે લખી શકીએ એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે. તો તેનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ. પરંતુ સદિશ આર બરાબર એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે બરાબર. તો આપણે સદિશ વી બરાબર જે ડી આર બાય ડીટી લખેલું છે તેને આમ લખીએ ડી બાય ડીટી ઓફ સદિશ આર. સદિશ આર એટલે શું? એક્સ કેરેટ આઈ પ્લસ વાય કેરેટ જે. તો હવે આ પદને આમ લખી શકાય ડી એક્સ બાય ડીટી કેરેટ આઈ પ્લસ ડી વાય બાય ડીટી કેરેટ જે બરાબર. હજી ફર્ધર આમ લખી શકાય કે સદિશ વી બરાબર, હજો ડીએક્સ બાય ડીટી એટલે શું? એક્સ દિશાનો તત્કાલીન વેગ એટલે કે વીએક્સ કેરેટ આઈ પ્લસ ડીવાય બાય ડીટી એટલે શું? વાય દિશાનો તત્કાલીન વેગ એટલે કે વી વાય કેરેટ જે. તો આ થઈ ગયું સમીકરણ તત્કાલીન વેગ માટેનું. v બરાબર vx કેરેટ આઈ પ્લસ vy કેરેટ જે બરાબર છે. હવે અહીં જે vx અને vy છે તે વેગના
એક્સ અને વાય દિશાના ઘટકો છે. તે પરથી આ વેગ વીનું મૂલ્ય આપણે આમ લખી શકીએ, માનાંક સદિશ વી બરાબર અંડર રૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર, અને વેગની દિશા એ માટે તમને ખબર છે કે થીટા બરાબર આપણે લખી શકીએ tan ઇનવર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક, એટલે કે વીવાય ના છેદમાં વીએક્સ. જો કોઈ પણ દ્વિપરિમાણિક સદિશ હોય ને તો તેની દિશા શોધવા માટેનું આ સિમ્પલ સૂત્ર જ છે કે થીટા બરાબર tan ઇનવર્સ તેનો વાય ઘટક છેદમાં એક્સ ઘટક. એટલે મેં અહીં સીધું લખ્યું કે વીવાય ના છેદમાં વીએક્સ. તો આ રીતે આ બંને સમીકરણો પરથી આપણને વેગનું મૂલ્ય અને તેની દિશા બંને મળી જશે. હવે આપણે જોઈએ પ્રવેગની વાત. તો એ માટે અહીં આપણે લખીશું જો સૌથી પહેલા આપણે સરેરાશ પ્રવેગની વાત કરી લઈએ. સરેરાશ પ્રવેગ. હવે સરેરાશ પ્રયોગ માટે સ્વાભાવિક છે કે સંજ્ઞા આવશે સરેરાશ સદિશ એ, અને તમને ખબર છે કે સરેરાશ પ્રયોગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય, એટલે કે ડેલ્ટા વી સદિશ ના છેદમાં ડેલ્ટા ટી. પરંતુ આ વી સદિશ તરીકે શું લખી શકાય? જો વી સદિશ તરીકે લખી શકાય વીએક્સ કેરેટ આઈ પ્લસ વીવાય કેરેટ જે, બરાબર, અને છેદમાં છે ડેલ્ટા ટી. અહીં મેં ડેલ્ટા આગળ લખી નાખ્યો છે, એટલે હવે આ ડેલ્ટાને અંદર લઈ લઈએ તો આમ લખી શકાય ડેલ્ટા વીએક્સ ના છેદમાં ડેલ્ટા ટી કેરેટ આઈ પ્લસ ડેલ્ટા વીવાય ના છેદમાં ડેલ્ટા ટી અને કેરેટ જે. પણ આજે ડેલ્ટા વીએક્સ ના છેદમાં ડેલ્ટા ટી એટલે શું થાય? એ થાય એક્સ દિશાનો સરેરાશ વેગ, એટલે કે સરેરાશ એએક્સ કેરેટ આઈ પ્લસ આ ડેલ્ટા વી વાય ના છેદમાં ડેલ્ટા ટી શું થાય? એ થાય વાય દિશાનો સરેરાશ પ્રવેગ, એટલે કે સરેરાશ એ વાય કેરેટ જે. તો આ થઈ ગયું સમીકરણ સરેરાશ પ્રવેગ સદિશ એનું. આ પણ એક અગત્યનું સમીકરણ છે, તો તેને પણ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સરેરાશ પ્રવેગ સરેરાશ સદિશ એનું સમીકરણ. હવે આ સરેરાશ પ્રવેગની દિશા કઈ હોય તે સમજવું પડશે. જો એ માટે આ સૌથી પહેલું જે સમીકરણ છે એ જુઓ, સરેરાશ સદિશ એ બરાબર સદિશ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. તો આ પરથી જ સમજાઈ જાય છે કે સરેરાશ પ્રવેગની દિશા એ ડેલ્ટા વી સદિશની દિશામાં હશે. ડેલ્ટા વી એટલે શું? ડેલ્ટા વી એટલે વેગનો ફેરફાર. તો સરેરાશ પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય છે. આ વાત આપણે નોંધી લઈએ. સરેરાશ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. આ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સરેરાશ પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય છે. જો તમારે બે વાત યાદ રાખવાની છે. આપણે આગળ જોયું હતું કે સરેરાશ વેગની દિશા એ સ્થાનાંતરની દિશામાં હોય છે, અને આ બીજી વાત કે સરેરાશ પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય છે.
હવે આ વાતને આપણે આકૃતિ દ્વારા સમજી પણ લઈએ. જો અહીં હું એક આકૃતિ દ્વારા એક ગતિ દર્શાવું અને તેમાં વેગનો ફેરફાર કઈ દિશામાં થાય છે તે આપણે જોઈએ. જો આ છે એક્સ અક્ષ, અહીં છે વાય અક્ષ, અને ધારો કે કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે છે. આ તેનો ગતિમાર્ગ છે. હવે તેમાં આપણે બે બિંદુઓ પસંદ કરીએ. ધારો કે આ છે બિંદુ પી અને આ છે બિંદુ પી ડેશ. હવે આ બંને બિંદુઓ પાસે તેનો વેગ એ સ્પર્શકની દિશામાં હોય છે, તે તમે જાણો છો. એટલે હું આ બંને બિંદુઓ પાસે તેનો વેગ ગતિમાર્ગને સ્પર્શકની દિશામાં દર્શાવી દઉં. આ રીતે બિંદુ પી પાસેનો વેગ, નામ આપીએ તેને સદિશ વી, અને બિંદુ પી ડેશ પાસેનો વેગ એ ત્યાંનો સ્પર્શક થશે અને એ સ્પર્શક આપણે આ રીતે દર્શાવેલ છે અને તે થશે વેગ વી ડેશ. હવે આ બંને વેગ જેવા જ વેગના સદિશો હું અહીં બાજુમાં દર્શાવી દઉં અને તે પરથી આપણે વેગના ફેરફારની દિશા મેળવશું. જો આ રીતે મેં વી અને વી ડેશને બાજુમાં દર્શાવી દીધા, તો હવે વેગનો ફેરફાર એ તમે સમજી શકશો કે વીના હેડથી વી ડેશના હેડ સુધી દોરવાનો થાય. આ વેગનો ફેરફાર એટલે કે ડેલ્ટા વીની દિશા થઈ ગઈ. અને હમણાં જ આપણે વાત કરી કે ડેલ્ટા વીની દિશા એટલે કે વેગના ફેરફારની દિશામાં જ પ્રવેગની દિશા પણ હોય છે. તો હું પ્રવેગ પણ એ જ દિશામાં દોરી લઉં. આ જે છે એ પ્રવેગ માટેની લાઈન થઈ ગઈ. તો આ છે પ્રવેગ એની દિશા. આ જ પ્રવેગ એની દિશા હું આ ગતિમાર્ગની આકૃતિની બાજુમાં પણ દર્શાવી દઉં આ રીતે. તો હવે તમે જુઓ કે પ્રવેગની દિશા એ જરૂરી નથી કે વેગની દિશામાં જ હોય. તમે જો આ પ્રવેગની દિશા કોઈ પણ વેગની દિશામાં નથી. એટલે હોઈ શકે જો પદાર્થ છે સુરેખ માર્ગ ઉપર અને પ્રવેગી ગતિ કરતો હોય, પ્રતિપ્રવેગી નહીં પણ પ્રવેગી ગતિ કરતો હોય, પ્રવેગ તેનો ધન હોય, તો તેવા સંજોગોમાં પ્રવેગની દિશા છે એ વેગની દિશામાં જ હોય અને બંને વેગ છે એક જ દિશામાં પણ આવે. પણ હું એમ કહું છું કે એવું જરૂરી નથી કે પ્રવેગની દિશા એ વેગની દિશામાં જ હોય. પણ હા, એવું બિલકુલ જરૂરી છે કે પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં જ હોય છે. પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય છે. એ જ વાત આપણે અહીં લખી હતી. હવે આપણે આગળ વધીએ અને જોઈએ તત્કાલીન પ્રવેગ વિશે. તત્કાલીન પ્રવેગ એ બરાબર તમને યાદ હશે આમ લખી શકાય, ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 અને ડેલ્ટા વી સદિશ ના છેદમાં ડેલ્ટા ટી. ટૂંકમાં સરેરાશ પ્રવેગનું સૂત્ર, પરંતુ તેમાં એક શરત લેવાની કે સમયગાળો અતિ સૂક્ષ્મ લેવાનો, ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0. અને તમને યાદ હશે કે આ જ સમીકરણને વિકલનના સ્વરૂપમાં પણ લખી શકાય. એટલે કે ડીવી સદિશ ના છેદમાં ડીટી આમ પણ લખી શકાય. તો આ થઈ ગયું પ્રવેગ માટેનું એક જરૂરી
અગત્યનું સૂત્ર. હજી એક સૂત્ર પ્રયોગ માટેનું મળી શકે તે જોઈએ. જો પરંતુ આપણે જાણીએ છીએ કે સદિશ v બરાબર શું થાય? v બરાબર થાય dr સદિશ ના છેદમાં dt. બરાબર. હવે આ જે dr બાય dt છે તેને આ ડાબી બાજુના સમીકરણમાં v ની જગ્યાએ આપણે મૂકીએ તો તમને ખબર છે કે આ સમીકરણ હવે આવી રીતે લખી શકાશે. a બરાબર d બાય dt ઓફ ઇન્ટુ બ્રેકેટ dr બાય dt. બરાબર. હવે આ સમીકરણને ફર્ધર આમ લખી શકાય. પ્રવેગ a બરાબર d સ્ક્વેર સદિશ r બાય dt સ્ક્વેર. d સ્ક્વેર સદિશ r બાય dt સ્ક્વેર. તમે જોઈ શકો છો કે આ અત્યારે સદિશ r નું એટલે કે સ્થાન સદિશનું દ્વિતીય વિકલન છે. તો આ રીતે તમને પ્રવેગનું એક બીજું સમીકરણ મળે. જો પહેલું સમીકરણ આ હતું ડાબી બાજુનું, વેગનું પ્રથમ વિકલન કરતા પ્રવેગ મળે અને સ્થાન સદિશનું દ્વિતીય વિકલન કરતા પણ પ્રવેગ મળી શકે. વળી વેગનું એક બીજું સમીકરણ લઈને પણ આપણે પ્રવેગનું વધુ એક સમીકરણ બનાવી શકીએ. જો વેગ v બરાબર શું છે? vx કેરેટ i પ્લસ vy કેરેટ j છે. હવે આ સમીકરણને આપણે અહીં ડાબી બાજુના પહેલા પ્રવેગના સમીકરણમાં મૂકીએ તો આપણને પ્રવેગ આમ મળે. પ્રવેગ a બરાબર d બાય dt ઓફ vx કેરેટ i પ્લસ vy કેરેટ j. હવે વારાફરતી આપણે બંને પદોનું વિકલન કરીએ તો આ પહેલા પદનું વિકલન એટલે કે dvx બાય dt એ મળશે ax અને dvy બાય dt એ મળશે આપણને ay. તો આપણે લખી શકીએ આ સમીકરણ ax કેરેટ i પ્લસ ay કેરેટ j. તો આ રીતે આપણને પ્રવેગનું વધુ એક સમીકરણ આ સૂત્ર પરથી મળે છે. અહીં યાદ રાખીએ કે આ જે ax છે એ vx નું પ્રથમ વિકલિત છે એટલે કે dvx બાય dt છે. પણ vx એટલે કે x નું પ્રથમ વિકલિત માટે કુલ થઈને આ થઈ જાય x નું દ્વિતીય વિકલિત એટલે કે d સ્ક્વેર x બાય dt સ્ક્વેર. એ જ રીતે ay માટે પણ આપણે લખી શકીએ. ay એટલે કે vy નું પ્રથમ વિકલિત dvy બાય dt. પણ vy એટલે કે y નું પ્રથમ વિકલિત તો આ કુલ થઈને થઈ જાય d સ્ક્વેર y બાય dt સ્ક્વેર. એટલે કે x નું દ્વિતીય વિકલિત એ મળે તમને પ્રવેગનો x ઘટક ax અને y નું દ્વિતીય વિકલિત એ તમને મળે પ્રવેગનો y ઘટક એટલે કે ay. હવે આપણે જોઈએ કે તત્કાલીન પ્રવેગની દિશા શું હોય. જો આપણે આગળ તત્કાલીન વેગની દિશા જોઈતી, તત્કાલીન વેગની દિશા વિશે તો આપણે વાત કરી ચૂક્યા કે તત્કાલીન વેગની દિશા એ ગતિમાર્ગમાં જે તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશામાં હોય. પરંતુ પ્રવેગની દિશા, તત્કાલીન પ્રવેગની દિશા તમને આશ્ચર્ય થશે એ વેગને લંબ હોય. હા, તત્કાલીન પ્રવેગની દિશા એ વેગને લંબ હોય અને એ જ વાત આપણે અહીં સાબિત કરીશું. જો એ માટે આપણે આ આકૃતિ લઈએ. સમાન પ્રકારની આકૃતિ બે અલગ અલગ પરિસ્થિતિ માટે આપણે દોરીશું. બરાબર.
અહીં આકૃતિમાં શું દર્શાવ્યું છે? આ છે કોઈ કણનો ગતિમાર્ગ, આ છે તેનું પ્રારંભિક બિંદુ, અને તમે જાણો છો કે તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં તેનો વેગ હોય. એટલે આ થઈ ગયો તેનો વેગ સ્પર્શકની દિશામાં, અથવા એમ કહું કે તત્કાલીન વેગ સ્પર્શકની દિશામાં. આ જ વેગને અહીં મેં અલગથી પણ દોરેલો છે, અને એ જ પ્રકારની સેમ આકૃતિ અહીં છે. હવે પહેલી આકૃતિમાં ધારો કે થોડાક સમય બાદ કણ અહીં પહોંચે છે, આ પી ડેશ બિંદુ પાસે પહોંચે છે. અહીં છે પી ડેશ, અને તે બિંદુ પાસે જો આપણે વેગ દોરીએ તો તમે જાણો છો એ રીતે વેગ તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં દોરી શકાય. એટલે હું સ્પર્શક આ રીતે દર્શાવીશ. આ થઈ ગયો આપેલ બિંદુ પાસેનો સ્પર્શક. હું જરા ગોઠવી લઉં, અને આ સ્પર્શક એટલે જ પી ડેશ બિંદુ પાસેનો વેગ વી ડેશ, અથવા એમ કહીએ કે આપણી આકૃતિ માટે અંતિમ વેગ. બરાબર. હવે આ અંતિમ વેગને હું અલગથી અહીં દર્શાવી દઉં આ રીતે. તો હવે તમે જાણો છો કે આપણે ડેલ્ટા વી એટલે કે વેગનો ફેરફાર દર્શાવી શકશું, અને એ વેગનો ફેરફાર આપણે આમ દર્શાવી શકીએ આ રીતે. આ જે દિશા છે એ વેગના ફેરફારની છે, એટલે કે ડેલ્ટા વી સદિશની છે, અને આ ડેલ્ટા વી એટલે કે વેગના ફેરફારની દિશામાં જ હોય છે પ્રવેગ. એટલે હું આ પ્રવેગ દર્શાવી દઉં આ રીતે. તો આ થઈ ગઈ પ્રવેગની દિશા. બરાબર. આ પ્રવેગનો પણ એક ડુપ્લિકેટ લઈ લઈએ આપણે. તો એ આ રીતે મળે છે, અહીં દર્શાવું. હવે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્રારંભિક વેગ આ દિશામાં હતો, અંતિમ વેગ આ દિશામાં હતો, અને પ્રવેગ આ રીતે છે. એટલે આપણે કહી શકીએ કે વેગ અને પ્રવેગ વચ્ચે કોઈ ખૂણો બને છે. નથી આ પ્રવેગ વેગની દિશામાં, કે નથી આ પ્રવેગ વેગને લંબ. પણ હવે આપણે ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 માટે વાત કરીએ. જો હું બે આકૃતિને અલગ પાડી દેવા માટે એક લાઈન લખી લઉં, અહીં ડેલ્ટા ટી ઇઝિકલ ટુ ટી ડેશ માઇનસ ટી આવશે. આ એક કોઈ નિશ્ચિત સમયગાળો છે. પરંતુ હવે જે હું બીજી આકૃતિની વાત કરવા જાઉં છું તેમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 લેવાનું છે. એટલે કે આ જે સમયગાળો છે અતિ સૂક્ષ્મ લેવાનો છે. હવે સમજો કે જો સમયગાળો હું અતિ સૂક્ષ્મ લઉં તો આ કણ પી થી ખૂબ દૂર નહીં જઈ શકે. એટલે કે આ કણનું જે અંતિમ સ્થાન છે પી ડેશ એ પીની બિલકુલ નજીક હશે. જો આ રીતે બિલકુલ નજીક હશે. ભાઈ બહુ સીધી વાત છે. જો સમયગાળો અતિ સૂક્ષ્મ હોય તો કણ અહીંથી અહીં સુધી તો માંડ જઈ શકે ને. ઇનફેક્ટ આનાથી પણ ઓછું જઈ શકે. પણ આપણે આકૃતિમાં સમજી શકીએ એ માટે મારે થોડું અંતર વધારે બતાવવું પડે છે. હવે આ પી ડેશ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ પી ડેશ બિંદુ પાસે નો વેગ થાય. બરાબર. મારે અહીં આ વીનું નામકરણ ફરીથી જરા નીચેની બાજુ એક. આ છે પ્રારંભિક વેગ વી, અને આ છે અંતિમ વેગ વી ડેશ. હવે આપણે આ વી ડેશ જેવો જ સદિશ, આ વી ડેશ જેવો જ સદિશ અહીં બાજુની આકૃતિમાં વીની સાથે દોરી દઈએ. જો આ રીતે. અહીં પણ હું જરા વી અને વી ડેશનું નામકરણ થોડું બદલીને લખી નાખું. તો આ છે સદિશ વી, અને આ છે સદિશ વી ડેશ. બરાબર. હવે મારે દોરવો
છે ડેલ્ટા વી. તમે સમજી શકશો કે ડેલ્ટા વી મારે વી થી વી ડેશ વચ્ચે દોરવાનો થાય અને એ અતિ સૂક્ષ્મ થશે. એટલો સૂક્ષ્મ કે તેમાં હું ડેલ્ટા વીની દિશા દર્શાવી નહીં શકું, પણ તમે જાણો છો કે ડેલ્ટા વીની દિશા એ વી થી વી ડેશ તરફ હશે. આ છે ડેલ્ટા વી. હવે આપણે જાણીએ છીએ કે પ્રવેગની દિશા એ હંમેશા કઈ દિશામાં હશે? ડેલ્ટા વીની દિશામાં હશે. તો હવે હું પ્રવેગની દિશા માટે એક તીર દોરું, જે ઓબ્વિયસલી ડેલ્ટા વીની દિશામાં મારે લેવાનું થાય. આ રીતે ડેલ્ટા વીની દિશામાં આ પ્રવેગની દિશા હું દર્શાવીશ. ચાલો, આ થઈ ગયો પ્રવેગ. ગમે ત્યાં મૂકી શકાય, અહીં મૂકી દો. આ સદિશ અત્યારે તત્કાલીન પ્રવેગ એ દર્શાવે છે, બરાબર. હવે આ જ સદિશ એનો એક ડુપ્લિકેટ હું લઈ લઉં અહીં, તેનો પણ એક ડુપ્લિકેટ લઈ લઉં આ રીતે. તો હવે તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચે કંઈક ખૂણો બની રહ્યો છે. ધારો કે ખૂણો થીટા. જરા આ બંનેને એક બાજુ વ્યવસ્થિત ગોઠવીને વાત કરીએ આપણે આ રીતે. ચલો, જો હવે વાત એ છે કે પ્રવેગ, તત્કાલીન પ્રવેગ અને આ વેગ વચ્ચે કંઈક ખૂણો બની રહ્યો છે થીટા. જો આમ તો અહીં દેખાય જ છે કે આ બંને વચ્ચે બરાબર 90 ડિગ્રીનો ખૂણો બની રહ્યો છે. પણ એક વાત તમને કહું, અત્યારે મેં એવી ગતિ લીધી છે કે જેમાં વેગની માત્ર દિશા બદલાય છે, વેગનું મૂલ્ય નથી બદલાતું, બરાબર. મેં અત્યારે આ બંને સદિશોની લંબાઈ સરખી રાખી છે. એનો મતલબ શું થયો કે બંનેના વેગનું મૂલ્ય સમાન છે, પરંતુ બંનેની દિશા જુદી છે, એ તો તમે જોઈ શકો છો. એટલે આ કિસ્સામાં વેગની દિશા માત્ર બદલાય છે, વેગનું મૂલ્ય નથી બદલાતું. માટે તત્કાલીન પ્રવેગ એ અને વેગ પરસ્પર લંબ આવશે, જે અત્યારે દેખાય છે. આ પરસ્પર લંબ જ છે અત્યારે, બરાબર. પણ આપણે એક જનરલ ચર્ચા કરી રહ્યા છીએ, એટલે મેં અહીં ખૂણો થીટા લખ્યો છે. અને આ ખૂણો થીટા એ 0 થી લઈને 180 વચ્ચેનો ગમે તે હોઈ શકે. 0 થી 180 વચ્ચેનો ગમે તે હોઈ શકે. તત્કાલીન પ્રવેગ એ વેગ સાથે 0 થી લઈને 180 વચ્ચેનો ગમે તે ખૂણો બનાવી શકે. આ વાત આપણે અહીં નોંધી લઈએ. જો તત્કાલીન પ્રવેગ એ વેગ સાથે 0 થી 180 વચ્ચેનો કોઈ પણ ખૂણો બનાવતો હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાની લાઈન છે. તત્કાલીન પ્રવેગ એ વેગ સાથે 0 થી લઈને 180 વચ્ચેનો ગમે તે ખૂણો બનાવતો હોઈ શકે. જો અહીં હું ફરીથી કહી દઉં કે જો માત્ર વેગની દિશા બદલાતી હોય, વેગનું મૂલ્ય ન બદલાતું હોય, તો એવા સંજોગોમાં તત્કાલીન પ્રવેગ વેગ સાથે 90નો ખૂણો બનાવતો હશે. અને જો વેગનું માત્ર મૂલ્ય બદલાતું હોય, દિશા ન બદલાતી હોય, એટલે કે એક પરિમાણિક ગતિ થતી હોય, એક પરિમાણિક ગતિ થતી હોય તો દિશા ન બદલાય, માત્ર મૂલ્ય બદલાય, તો એવા સંજોગોમાં તત્કાલીન પ્રવેગ એ વેગ સાથે 0 અથવા 180 આ બેમાંથી ગમે તે એક જ ખૂણો બનાવતું હોય. જો વેગના મૂલ્યમાં વધારો થતો હોય તો પ્રવેગ એ વેગ સાથે 0નો ખૂણો બનાવતું હોય, અને જો વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ એ વેગ સાથે 180નો ખૂણો બનાવતું હોય. અને જો વેગના મૂલ્યમાં અને દિશામાં બંનેમાં ફેરફારો થતા હોય તો એવા સંજોગોમાં પ્રવેગ અને વેગ વચ્ચે 0 થી લઈને 180 વચ્ચેનો ગમે તે ખૂણો હોઈ શકે. એ વાત આપણે અહીં લખી. તો આજે આપણે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગનો સદિશ અને પ્રવેગનો સદિશ આ બધા વિશે વાત કરી. તેના સૂત્રો જોયા અને
તેની દિશા કઈ હોય તે પણ આપણે ચર્ચા કરી. આશા છે કે આજના આ બધા ટોપિક તમને બરાબર સમજમાં આવ્યા હશે. આ સાથે તમને કહી દઉં કે આજના આ બધા ટોપિકના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તે તમે ડાઉનલોડ કરી શકો છો.